સૂરજમુખીનું ફૂલ એ જે તરફ સૂર્ય જાય એ તરફ પોતાના ચહેરાને આમ ફેરવે. સૂરજમુખીનું ફૂલ પૂર્વ દિશામાં ઉદિત થાય ત્યારે સૂરજમુખીનું ફૂલ એ પૂર્વ દિશામાં હોય, પછી ફરતું ફરતું પશ્ચિમમાં જાય એટલે આમ આ બાજુ નમી જાય પછી થાય. એના કરતા હું જોઈ લવા એક ડાળ ઉપર બેઠેલું એ ચકોર પક્ષી ચંદ્ર ઉપર આવ્યો તો એ પોતાની જાતને નથી ફેરવતો, એ ડોકને એમને ઊંચે કરી જાય કરે જાય કરી જાય. અને આ મસ્ત થાય ત્યાં ચકોર પક્ષી છે પોતાની જાતને નીચે પછાડી દે છે. કઈ ઝાલા ગેલી લાઈટ કવિ નીકળાય. કવિએ ચકોરને પૂછ્યું છે, ચકોર આ તું ચાંદને એટલો પ્રેમ કરે છે, તારું આખા શરીરને ન ફેરવતા તું નીચે પડી જા, તારો પ્રાણ જતો રહે, તો તને એવી આશા છે કે ચંદ્ર તને મળશે? બડા અદ્ભુત પ્રશ્ન કિયા है कवि ने. ચકોર ને કહ્યું, ચકોર સાંભળો, હું એ ચંદ્રને જોતા જોતા ઝાડની ડાળી ઉપરથી નીચે પડી જાઉં, પડી જના ઢગલાને પડ્યો રહેવા દેજો. ક્યારેક શિવજી આ વનમાં નીકળશે, શાંતિ બિલકુલ. અવાજ થશે ને તો કંસના ચોકીદારો જાગી જશે. જ્યાં લાલુ ભયો એમ કહ્યું ત્યાં તો પોતાના ગળામાં રહેલી માળાઓ કાઢી અને સુનંદાને આપી અને કહ્યું, જાવ ગોકુળ વાસીઓને બ્રજવાસીઓને ભેગા કરો. નંદા બધા જ બ્રજવાસીઓ આજે નંદ બાબાને ત્યાં આજે નંદ મહોત્સવ કરવાનો છે. બધા ભેગા થયા નંદ બાબાના નંદ આંગણાની અંદર અને દહીં દૂધ મઈ માખણ જોરથી બોલવા લાગ્યા, ગોકુળ મેં આનંદ થયો જય કનૈયા લાલ કી, ગોકુળ મેં આનંદ થયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા નંદ ઘેરા નંદ
लाल की घेरा कन्हैया लाल की ने हाथी घोड़ा पाल की कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की ने हाथी घोड़ा पाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा बाल की आनंद भयो जय कन्हैया लाल जय कन्हैया लाल की हाथी घोड़ा बाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे जय कन्हैया लाल गे जय कन्हैया लाल गे कन्हैया लाल गे जय कन्हैया लाल गे जय कन्हैया लाल गे जय कन्हैया लाल गे हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे जय कन्हैया लाल गे जय कन्हैया लाल गे हाथी घोड़ा माल गे जय कन्हैया लाल गे हाथी घोड़ा माल गे जय कन्हैया लाल गे हाथी घोड़ा माल गे जय कन्हैया लाल गे गोकुल में आनंद भयो गोकुल में आनंद भयो हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे आज तो आनंद भयो आज तो आनंद भयो गोकुल में आनंद भयो हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे नंद घेरा नंद भयो हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे गोकुल में आनंद भयो आज तो आनंद भयो गोकुल में आनंद भयो हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे आज तो आनंद भयो हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे गोकुल में आनंद भयो गोकुल में आनंद भयो हाथी घोड़ा माल गे 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 नंद घेरा नंद भयो हाथी घोड़ा माल गे नंद घेरा नंद भयो हाथी घोड़ा माल गे हाथी घोड़ा माल गे गोकुल में आनंद भयो गोकुल में आनंद भयो कृष्ण कन्हैया लाल की जय। બધાએ રમવાનું ચાલો जय हो वाह भाई वाह केसरी भाई भाई जय हो
માંગડો મારો મેલી દીયો ને ગીરધારી અરે સંસારિયામાં અવતાન જાતા અરે સારિયામાં અવતાન જાતા સામા મળ્યા છે સંસારી રે માંગડો મારો મેલી દીયો ને ગીરધારી મેલી દીયો ને ગીરધારી
પડી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને આરામથી લાઈનથી એક બાજુ આવવાની જગ્યા એક બાજુ જવાની જગ્યા અને લાઈનથી ભગવાનને ઝુલાવજો પ્રેમથી આવે છે બાપુ લાલનને ઝુલાવવા માટે આવે છે સ્વયંસેવક ભાઈઓ થોડીક જગ્યા કરો ત્યાર પછી શાસ્ત્રીજી લાલનને ઝુલાવવા માટે આવશે છેલ્લે આરતી કર્યા પછી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ ભાઈ વાહ લાલનનું પ્રાગટ્ય અને ચાલો યજમાનો આગળ આવી જાય. ચાલો આવી ચાલો વસ્ત્ર ભગવાનને લગાવી દેવાનું. ચાલો હવે એક ભાઈએ 2 ચમચી જળની નીચે પધરાવી દેવાની. જ્ઞાનાય ઉદાનાય સમસમાનાય સ્વાહા. 3 વાર જળ પધરાવી દેવાનું. ત્રકોષણમ સમર્પયામિ હસ્તમુખસ્વશાલ્યમ સમર્પયામિ મુખાંબુજાચમનિયમ સમર્પયામિ. ભગવાનને મેરે લાલન કી सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की. माती यशोमती करती आरती मात यशोमती करतो उतारो मेरे लालन की. सब आरती उतारो सब आरती उतारो मेरे लालन की. कंस निकंदन जय जगवंदन कंदन जय जगवंदन कृष्ण कृपाल दयालन की कृष्ण कृपाल दयालन की. सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की. रज जन मेरी सब मंगल गावत रज जन मिली सब मंगल की हो रवि लालन की. सब आरती उतारो मेरे मोर मुकुट पीतांबर कुंडल मोर मुकुट पीतांबर शोभत मुँह पर लाल गुलालन दी हो मुँह पर लाल गुलालन की. सब उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की. मोतन माल की ओर छटाई मोतर माल की ओर छटाई ऊपर तुलसी माल दी हो ऊपर तुलसी माल छवि पे दास बलिहार छवि पे. कृष्ण कन्हैया राम संतम हृदयारविंदे भवं भवानी सहितं सब आरती उतारो मेरे लालन लालो तुमाखड़नो जोर नंदजी लालो तुमाखड़नो जोर हाथમાં આવે તો તને કરું સીધો જોર હાથમાં આવે તો તને કરું સીધો જોર ગામ આખું કહે છે સાચું તું તો છે ચોર ગામ આખું કહે છે સાચું તું તો છે ચોર
गिरिराज धरण की ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામાની સાથે થયા. દ્વારિકાધીશ અને બલભદ્રજી આવ્યા છે હસ્તિનાપુરમાં કુંતાજીની પાસે ખરખરો કરવા માટે. એવા સમય દ્વારિકામાં ઘટના ઘટી. શતધન્વાને ચડાવ્યો, એને સતરાજીતને મારી અને પેલો મણી લઈ અને અક્રૂરજી અને કૃતવર્માની પાસે આવ્યો. અક્રૂરજી અને કૃતવર્માએ થઈને શતધન્વાને પતાવી દીધો અને મણી લઈને જતા રહ્યા કાશી ક્ષેત્રની અંદર. ત્યાં જઈને રહેવા લાગ્યા. શું કરવું છે ભેગું કરીને કઈ ખબર નથી. બોલો, મણી લઈને અક્રૂરજી જતા રહ્યા કાશીમાં. રોજ 18 બાર સોનું આવે, ક્યાં નાખે? છતાં તો રહ્યા, પણ પછી મણીનો પ્રભાવ એટલે 18 બાર સોનું રોજ આપે. હવે ભેગું કરીને કેટલું કરે? રોજ 18 બાર. પછી તો માથા ઉપર ખતરો મંડરાય, વધારે સંપત્તિ ભેગી થાય એટલે. અમારે મુંબઈમાં તો તરત ફોન આવવા માંડે ભાઈ લોકોના. એ ખારી ગાડી લીધી હોય તો ફોન આવે કે દઈ જાજો આટલા રૂપિયા. અક્રૂરજી હવે આ તરફ ભગવાન ને, એ તો હસ્તિનાપુરમાં છે, બલભદ્રજી ને મોકલ્યા હસ્તિનાપુરમાં. ભાઈ આવું બન્યું છે ને એનો આરોપ તમારી ઉપર આવ્યો છે. ભગવાન દોડતા આવ્યા દ્વારકા આવીને બધું જોયું. સૈનિકોને મોકલ્યા છે શોધવા માટે. એમાં ગુપ્તતરો ખબર લાવ્યા કે ભાઈ કાશીની અંદર કોઈ મહાત્મા આવ્યા છે, રોજ બહુ દાન કરે છે, પણ સોનું પછી ક્યાં નાખે? બહુ દાન કરે છે, અતિવૃષ્ટિ નથી થતી, ક્યારે અનાવૃષ્ટિ નથી થતી. ઘણા સમયથી આ ઘટના ચાલે છે. એટલે ભગવાન સમજી ગયા, સૈનિકોને મોકલ્યા, કહ્યું જાઓ એ મહાત્માજી એક ટૂંકમાં કહી દઉં 16,100 લગ્ન થયા. ટૂંકમાં કહી દઉં કે પછી વિસ્તારથી કહું? આજે છેલ્લો દિવસ છે તારા માટે અને તમારા માટે છેલ્લો દિવસ. રાજાએ કહ્યું મહારાજ હવે એટલા બધાના નામ લેશો ને તો 3 દિવસ જશે ને આજ સાંજે તક્ષક આવવાનું છે, એટલે આપ મને સંક્ષિપ્તમાં કહી દો. એટલે ભગવાને કહ્યું કે એક નરકાસુર, જેનું બીજું નામ છે ભૌમાસુર, એટલો બધો ક્રૂર હતો અને એને 16,100 સ્ત્રીઓને પોતાની કેદમાં કેદ કરેલી. અને એ સ્ત્રીઓને થયું કે હવે આમાંથી આપણને કોઈ બચાવી શકે એમ નથી. એટલે એને દ્વારિકાધીશને પત્ર લખ્યો, પ્રભુ આપના સિવાય અમને કોઈ આનાથી બચાવી નહીં શકે, આપ કંઈ કરો. અને ભગવાન આવ્યા છે, સત્યભામાને સાથે લીધા છે. સત્યભામા એ ભૂમિના પુત્રી છે અને આનું નામ ભૌમાસુર છે, એ પણ ભૂમિનો જ છે. એટલે સત્યભામાની આદર્શમાં રહીને જો એને મારે તો એ મરે, નહીતર મરે નહીં પાછો. એવું 3 પેઢી આદો વર્ષ ગોત્રોચ્ચારઃ વ્યાઘ્રપાદ ગોત્રસ્ય વ્યાઘ્રપાદ ગર્ગ વસિષ્ઠેતિ ત્રિપ્રવૃત્તિ આવી તેજ ભરી જાન કરી તેજ આવ્યા બ્રહ્માને સંગ વિતેજ ભરી જાન કનૈયો પરણે આવી તેજ ભરી જાન કનૈયો પરણે આકાશે જોવા સૌ કંબી ગયે દિવ્ય દંપતીના દર્શન કર્યા. દિવ્ય દંપતીના દર્શન કર્યા. રાજા વિશ્વત કરે છે કન્યાદાન, કાનુડો પરણે આવી તે જબરી જાન, કાનુડો પરણે આવી તે માત પિતા પરણે ને થોડું મંગળ ગાયે. 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 એવું જાણીને આનંદ થાય,
થાય ને આપણે સત્સંગમાં પહોંચી જઈએ, આવું વાતાવરણ તૈયાર થાય અને એવું ધારદાર પ્રવચન કરે કે લોકોના મગજમાં એ વાત ફિટ થઈ જાય. એમાં વૃદ્ધિ થવા લાગી. રોજ એક એક પ્રવચન, એક થી ચડિયાતા રોજ પ્રવચન કરે. હવે એમાં મહાત્માજી ખાસ વ્યસન ઉપર ભાર આપે કે વ્યસનને છોડો, વ્યસનને છોડો, વ્યસનથી દૂર રહો, વ્યસનથી દૂર રહો. ધીમે 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 કરતા કરતા ગામના લોકોએ બધા જ વ્યસનો છોડી દીધા. હા, વ્યસનનો ત્યાગ કર્યો. બધા આખું ગામ નિર્વ્યસની બન્યું. વિચાર તો કરો એની વાણીનો પ્રભાવ કેટલો. પણ મને હજી એમ લાગે છે કે મારી વાણીમાં કંઈક ઉણપ હોય. અમુકે મૂક્યું છે, અમુક ખૂણે ખોંચરે બેઠા બેઠા પીતા હોય છે. પીતો હોય તો મને સમાચાર મળી જાય તરત જ કે ફલાણું ભાઈ આજ આ જગ્યાએ જઈને 2 પેગ માર્યા હતા. હા, ગુપ્તચરો ફરતા જ હોય બધી જગ્યાએ. ગુપ્તચર રાખવા જોઈએ તો રાષ્ટ્રની સુરક્ષા રહે, નહીં તો રાષ્ટ્ર સુરક્ષિત નથી. હજી અમુક જણા છે, મૂકી દો તો સારી વાત છે. દુઃખ લખ્યું હોય ને એને સુખ આપી શકે છે. 3 વ્યક્તિ ભાગ્યનું પરિવર્તન કરી શકે છે. પણ એ 3ની સેવા કરીએ તો હું તમે તીર્થ યાત્રા કરવા જઈએ, હરિદ્વાર જઈએ, ઋષિકેશ જઈએ, બદ્રીનાથ જઈએ, કેદારનાથ જઈએ, રામેશ્વર જઈએ, જગન્નાથપુરી જઈએ, ક્યાંય જવાની જરૂર નથી. ઘરમાં બેઠેલા જે 2 જીવતા જાગતા તીર્થો છે એની સેવા કરો ને તો એના ચરણમાં જ 68 તીર્થ છે. હા, શ્રવણ પોતાના મા બાપને લઈને 68 તીર્થ ફર્યો હતો. એ ન થાય તો કાંઈ નહીં, પણ કમસે કમ એ ઘરમાં બેઠા છે એને આનંદ થાય એવું વર્તન તો કરો. મારે તમારે એ વર્તન કરવાની જરૂર છે કે જે ઘરમાં બેઠા છે કમસે કમ એની સેવા કરીએ. પણ છોકરા મોટા થઈને મા બાપ બધું ભોળા થઈને એને સોંપી દે એટલે પછી બાળકો શું કરે? મા બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે. ઘરડા ઘરમાં ઘરડા ઘર થયા છે, બહુ સારી વાત છે, હું એનો વિરોધ નથી કરતો, પણ ઘરડા ઘર એટલા જ ખરાબ છે. શું કામ? તો કે ભારતીય સંસ્કૃતિને કલંક રૂપ છે. ઘરડા ઘર કરવા ક્યારે પડે? આપણે આપણા મા બાપને ઘરમાંથી કાઢી મૂકીએ ત્યારે ઘરનું ઘર બનાવવું પડે ને લોકોને ત્યાં સાચવવા પડે. એ આપણી નબળાઈ છે. ભારતીય સંસ્કૃતિએ તો એ શીખવાડ્યું છે કે મા બાપ ગુરુ 4 સૂત્રો મને તમને આપણા એ ઉપનિષદોએ આપ્યા. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. 4 સૂત્ર, એમાં સૌથી પહેલું સૂત્ર છે માતૃ દેવો ભવ. જે મા બાપે મને તમને ચાલતા શીખવાડ્યું એને હું તમે છોડી દઈએ છીએ. જે મા બાપ 5-5, 6-6 સંતાનોને સાચવીને મોટા કરે, એ 2 મા બાપ એ 5 સંતાનો વચ્ચે ન સચવાય. વિચાર તો કરો, કેટલું દુર્ભાગ્ય છે આ દેશનું. 2 જણા ન સચવાય. અને જેણે મને તમને બોલતા શીખવાડ્યું એને હું તમે એમ કહીએ કે હવે તમે ચૂપ રહો. ભલે ઘણી વખત એવું હોય છે કે એમાં ક્યાંક મા બાપની પણ થોડી કચાશ હોય છે, ભૂલ હોય છે. તો પોતાની ભૂલ મા બાપોએ જોવાની જરૂર છે, પણ દીકરાની ફરજ બને છે કે જેને ઉછેરીને મોટા કર્યા, પોતાનું દૂધ પાઈ અને મોટા કર્યા, એને ધક્કો મારીને કાઢવાનો. તો એ પથ્થરની મૂર્તિઓમાં ક્યાંય ભગવાન નહીં મળે. ન કાષ્ટે વિદ્યતે દેવો ન પાષાણે ન ચ મૃણમયે ભાવો હિ વિદ્યતે દેવો और तस्मात् भावो हि कारण. तीर्थ
યાત્રા કરવાનો અને ભગવાનના દર્શન કરવાનો મને ને તમને તો જ અધિકાર છે કે ઘરના બે તીર્થો છે એને જો હું ને તમે સંભાળી શકીએ તો. ઘણા મેં જોયું છે પોતાના મા બાપ સાથે વાત ન કરતા હોય, એક ઘરમાં રહેતા હોય પણ અબોલા લઈને રહેતા હોય, સુખી ન થાય ક્યારે, એના હૃદયને ઠેસ પહોંચાડે ક્યારે એ સુખની પ્રાપ્તિ કરી શકતા નથી. પ્રવચન કરે, સત્સંગ કરે અને લોકો સાંભળવા આવે ને એવું ધારદાર પ્રવચન કરે કે લોકોના મગજમાં વાત બેસી ગઈ અને આખું ગામ વ્યસન મુક્ત થયું છે. છોડી દીધું વ્યસન આખા ગામ. અને રોજ 1 કલાક બધા ધ્યાનથી સત્સંગને સાંભળવા અને એવું આખા ગામની અંદર માહોલ તૈયાર થયો. અદ્ભુત પ્રવચન આપે મહાત્માજી, પણ તકલીફ એ હતી કે મહાત્માજીને પોતાને વ્યસન હતું. વ્યસનની ઉપર પ્રવચન આપે ને એની અસર પણ થઈ, પણ મહાત્માજીને પોતાને એક વ્યસન, હુકો પીવાનો. હુકો પીવે રોજ, પણ હુકો પીવાનું વ્યસન કેવું, ગામ લોકોને ન જોવે ને એ રીતે સવારમાં વહેલા 4 વાગ્યામાં ઉઠે. 4 વાગ્યામાં ઉઠીને ફટાફટ હુકો તૈયાર કરીને સવારમાં વહેલા હુકો પી લે, પછી સંભળી દે બધું સામે, કોઈને ખબર જ ન પડે. સવારમાં એક વાર મોડી રાતે બધા જતા રહે, પછી ખાલી થઈ જાય ઝૂંપડી. એટલે બધું ખોટું. હવે એમાં એકવાર બન્યું એવું કે મહાત્માનો એટલો બધો પ્રભાવ ને બધા મહાત્માના ભક્ત બની ગયેલા, પોતાના ગુરુ બનાવી દીધેલા મહાત્માજી. અને પછી એક વખત એક જણો સવાર મુહૂર્તમાં 4 વાગ્યા પહોંચી ગયો ઝૂંપડી, અને જ્યાં ઝૂંપડીની અંદર જાય ત્યાં તો મહાત્માજી હુકો ગડગડાવે. આ પેલો મહાત્માજીના પગમાં પડી ગયો, પણ કહ્યું મહાત્માજી તમે આમ વ્યસન મુક્તિ ઉપર ચર્ચા કરો છો અને આ હુકો પીવો છો. હવે મહાત્માજી તો પકડાઈ ગયા રંગે હાથ. આ શ્લોક તે ભગવદ ગીતામાં વાંચ્યો છે? કહ્યું હા વાંચ્યો, તમે તો પ્રવચન કર્યું હતું એના પર. તો કે ભલા માણસ તને ખબર નથી, મારી અત્યારે બ્રહ્મ મુહૂર્તમાં હું હુકો નથી પીતો, અત્યારે મારી પૂજા ચાલે છે. શેની પૂજા? અરે મહારાજ તને ખબર નથી, આ હુકાની અંદર નીચે પાણી છે, આની અંદર તમાકુના પત્તા નાખવામાં આવે. પત્રમ, તમાકુના પત્તા નાખવું એ પત્રમ છે. પુષ્પ અહીં હાજર નથી, ફળની ઉપસ્થિતિ નથી. આને જ્યારે હું પાછો ખેંચું ત્યારે અંદરથી તાપ થાય, એ મારો દીવો છે. તમાકુ નાખવું એટલે ધુવાડો થાય, એ મારો ધૂપ છે. અને આની અંદર પાણી છે, હું કો ખેંચું ત્યારે ગડગડ ગડગડ થાય છે. આટલું તો છે, પછી બીજાની શું જરૂર? આ ભગવાનની પૂજા છે. ભલામણા તને ખબર નથી? પત્રમ પુષ્પમ તો શ્રદ્ધા ભક્તિથી જે અર્પણ કરે તો પત્ર, ધૂપ, દીવો. એક ગાયને હુક્કાનું વ્યસન, પણ આમ નોઝલ 3 મીટર લાંબી રાખેલી, અહીં બેઠા બેઠા પીવે ને, હુકો ઠેઠ સામી દિવાલે પડ્યો એટલે અહીંથી આમ લાંબી 3-4 મીટર લાંબુ રાખવાનું. હું તો કે વ્યસનથી છેટા હારા, વ્યસનથી આગા હારા. પણ ભલામણ આમ હુકો આગો રાખી વ્યસનથી આગા થોડા થવાય છે ભલામણ. અહીં તો તું નોઝલ થી ખેંચ, ત્યાંથી ઠેઠથી અહીં સુધી આવે તો વ્યસનથી છેટા હારા. લે ભગવાનને સાંજ થઈ, એક ગામ આવ્યું. એ ગામના પાદરે સુદાસની સુદામાજી એક વૃક્ષની નીચે પણ ચિંતા ભગવાનને જરૂર આપણે ઘોડા નાખી શકાય. આપણે નીકળવાની વાત તો એક બાજુ. સવાર થયું અને સુદામા જાગૃત થયા, પૂછ્યું વઢેક માર્ગોને કે ભાઈ આ કયું ગામ છે? કહું દ્વારિકા. હા મારે દ્વારિકા જવું છે. દ્વારિકા પહોંચી ગયો. પૂછ્યું ભાઈ દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? વડે માર્ગો એ બતાવ્યો દ્વારિકાધીશનો મહેલનો રસ્તો. ચાલતા ચાલતા આવ્યા છે મહેલના દરવાજા ઉપર.
અને મહેલના દરવાજા ઉપર આપ એક વખત મને એને મળવા દો. ચોકીદારો માનતા નથી. સુદામા વિનંતી કરે કે એક વખત મને મળવા દો. અને ઘટના આવી જ ઘટતી હોય છે મારા અને તમારા જીવનમાં. વર્તમાન પરિસ્થિતિનું વર્ણન છે કે બેઠા હોય અંદર હાવ નવરા બેઠા હોય, પણ બાર પટાવાળો એમ કે સાહેબ મીટિંગમાં છે. એની ક્યાં વાત કરવી? અમારા કથાકારોની વાત કરું તો બાર એના જી હજુરિયા હોય એમ કે શાસ્ત્રીજી અંદર પૂજામાં છે, અંદર આરામ ફરમાવતા હોય શાસ્ત્રી, અને કે અંદર પૂજા કરે છે. અંદર કઈ ન હોય. લોકોને એમ થાય ને કે આને ત્યાં લાઈન છે, કેવો મોટો ડોક્ટર છે. ભલામણા એવી લાઈન ખોટી લગાડીને શું ફાયદો છે? જે સમયે જેહના ભાગ્યમાં જે લખ્યું તે સમયે તેહને તેટલું મળે છે. જેના ભાગ્યમાં જેટલું લખાયેલું છે પડવાનું છે. બધી આવા ખોટા આડંબર કરીને અર્થ શું છે? હું તો 8 વાગે ઉઠું તો ઉઠીને બેઠો બધા ધ્યાન 7:30. આ વાતનો આનંદ છે એના આંખમાં આંસુ આવી ગયા. ભગવાનના મનમાં દુઃખ છે કે મારો મિત્ર આટલી ગરીબ પરિસ્થિતિ અને છતાં મેં એના ઘરે જઈને પૂછ્યું કે તને કાંઈ તકલીફ છે? મારી જિમ્મેદારી બનતી હતી કે મારા મિત્રને કોઈ મુશ્કેલી હોય તો મારે એને જઈને પૂછવું. ન પૂછ્યું. એ વાતનું દુઃખ છે. પણ દ્વારિકાના રાજા હોવા છતાં ભગવાને એને આવકાર એવો આપ્યો તેડી ગયો. ભગવાનની મારી તમારી ઉપર કૃપા હોય ને કોઈ આપણો ગરીબ મિત્ર આવે ને એની જરૂરિયાત હોય ને તો ચોક્કસ એની જરૂરિયાતને પૂરી કરજો. ચડતો છે અને ચડતો હોય ને ત્યાં જ કોક આવે. જેનો દિવસ ઉતરતો હોય ત્યાં કૂતરું ન જાય. હા, અને કોઈ આવ્યું હોય ને તો કવિ કહે છે કેમ તમે આવો છો કેમ લોગ કહે છે ધીરે રે ધીરે તું વાત જે અવકારો. સુદામા એક જોવે ને એક ભૂલે આવા પિતાંબર ભગવાન આવ્યા છે. હજી પહેર્યું નથી અને સારામાં સારું પોતાને જે મનગમતું વાતો કરતા કરતા બાળપણની વાતો કરે છે. અને એમાં ભગવાન વાત છેડી કહું સુદામા તને ખબર છે આપણે જંગલમાં લાકડા કાપવા ગયા હતા? સુદામાને થયું કે પેલી વાત યાદ કરાવવા લઈ જાય છે. સુદામા વાતનો ટ્રેક ચેન્જ કરવાનો પ્રયત્ન કરે, વાતને બદલવાનો પ્રયત્ન કરે છે. ભગવાન વળી પાછી એની વાત લાવે. સુદામા બદલે ભગવાન એની વાત લાવે અને કહ્યું યાદ છે બધી લાકડા કાપવા ગયા હતા, વરસાદ આવ્યો હતો, એક ઝાડ ઉપર ચડી ગયા હતા, આપણને ગુરુમાએ એ ચણા આપ્યા હતા. સુદામા સમજી ગયા હવે આ પેલી વાત જ કરશે. અને ભગવાને કહ્યું સુદામા તને ખબર છે બધી તું ઉપરની ડાળ ઉપર બેઠો હતો, હું નીચેની ડાળ ઉપર બેઠો હતો. હે સુદામા સાચું કે તે દિવસે તને ઠંડી વાતી હતી ને તારા દાંત ગડગડ થતા હતા કે તું ચણા ખાતો હતો? આજ સાચું કહી દે. સુદામાએ કહ્યું તને ખબર હતી હું ચણા ખાતો હતો? ભગવાન કહે હા હું જાણતો તો તું ચણા ખાતો હતો. બંને મિત્રો છે ને મિત્રોની અંદર પુકારાનો સંબંધ જ હોય. હા હુંકારો થયો, વિદાય લીધી. 150 ડગલા આગળ ગયા એટલે ભગવાને બૂમ પાડી સુદામા પહેરી ચાલતું ન થઈ જવાય. આ પિતાંબર પહેર્યું છે મારું છે કાઢ. સુદામા ગભરાઈ ગયા. સુદામાએ કહ્યું પણ મારું પોતડી ફાટેલી ધોતડી એ તમારા બાથરૂમમાં રહી ગઈ. ભગવાને પાછળ હાથ સંતાડ્યો તો ને બહાર કાઢ્યો અને કહ્યું હાલે આ તારી પોતડી હું લઈ આવ્યો છું, પહેરી લે. ઝાડની પાછળ જઈ સુદામા ઝાડની પાછળ જઈ અને જ્યોતિ બદલે છે પણ વિચાર કરે છે કેટલો લોભિયો. આના જેવો તો લોભિયો કોઈ ભર્યો નહીં.
કેટલા પિતાંબર પડ્યા, જાણે ક્યાં પિતાંબરની તાણ છે, પણ આ એક પિતાંબર પાછું લઈ લીધું. કઈ આપ્યું તો નહીં, પણ આય પાછું લઈ લીધું. પણ સુદામાને કહ્યું ભલે લઈ લીધું, કઈ વાંધો નહીં, મને સાચવો ને. પણ ભગવાને લઈ લીધું એની પાછળની એક વિચારધારા હતી. ભગવાનની વિચારધારા બહુ સમજવા જેવી છે, એને સમજવો કઠિન છે, કૃષ્ણને સમજવાના છે. એની પાછળ વિચારધારા હતી કે સુદામા મારું એક પિતાંબર પહેરીને જાય અને કાલ સવારે દ્વારિકાનો કોઈ પણ માણસ આંગળી ચીંધીને કે મારી 8 પટરાણીઓમાંથી કોઈ એમ કહે કે એક મિત્ર આવ્યો તો ગરીબ હતો ને એને અમારા ભગવાને પિતાંબર આપી દીધું, કોઈ એમ કહેવો ન જોઈએ. અને બીજું કે ભગવાન જાણતા હતા કે સુદામા છે અયાચક છે, સંપત્તિ આપેલી છે એમાંથી એક પૈ હટશે નહીં, અને એક પિતાંબર માટે થઈ અને એનું અયાચક વ્રત તૂટે આ હું કદાપી નહીં કરું. ભગવાન પાછું લઈ ફાટેલી પોતડી પહેરીને સુદામા રવાના થયા છે. મનમાં વિચારધારાઓ છે. થોડી વાર એમ થાય કે કઈ આપ્યું નહીં, ન આપ્યું તો કઈ નહીં, સાચવું તો ખરો. વિચાર કરતા 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 પોરબંદર આવ્યા છે. આવીને પોતાની જ્યાં ઝૂંપડી હતી એ ઝૂંપડીની પાસે આવ્યા. ઝૂંપડીની નજીક આવ્યા અને આવીને જોયું તો મહેલને જોયો. સુદામા વિચાર કરે છે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ. ચારે બાજુ શોધવા લાગ્યા અને વિચાર કરવા લાગ્યા કે મારા બાળકો, મારી પત્ની, આ બધા ક્યાં ગયા હશે. કોઈએ મારી ઝૂંપડીને તોડી નાખી અને અહીં મહેલ બનાવી દીધો. જ્યાં વિચાર કરતા હતા અને શોધતા હતા ત્યાં અટારીમાં સુશીલા હિંડોળા ઉપર બેઠા હતા, ત્યાંથી આવ્યા છે. આવી દોડીને સુદામાના પગમાં પડી ગયા. સુદામા પાછા હટી ગયા અને કહેવા લાગ્યા કે દેવી કોણ? સુશીલાએ ઊંચું જોઈને કહ્યું, સ્વામી હું તમારી પત્ની છું. સુદામાની આંખો ચાર થઈ. ઘરેણા પહેર્યા હતા, સુંદર મજાના વસ્ત્રો, મહેલ. સુદામા સુશીલાને પૂછે છે, દેવી આ બધું શું છે? સુશીલાએ કહ્યું, સ્વામી આપ ગયા પછી દ્વારકાધીશના માણસો આવ્યા હતા અને આ મહેલ બનાવ્યો. આ સંપત્તિ, ધન બધું એ આપી ગયા છે. અને જ્યાં સુશીલાએ એમ કહ્યું કે આ સંપત્તિ કૃષ્ણના માણસો આવીને આપી ગયા છે, સુદામાના હાથમાં રહેલી લાકડી નીચે પડી ગઈ અને આંખમાંથી ધડ ધડ આંસુ પડવા લાગ્યા. સુદામા વિચાર કરે છે કે હે કૃષ્ણ, તે મને આટલું આપ્યું, મને ખબર પણ ન પડવા દીધી. આખા રસ્તે હું તને કોસતો આવ્યો કે મને કઈ આપ્યું નહીં, મને કઈ આપ્યું નહીં, મને કઈ આપ્યું. અને આટલી સંપત્તિ પોરબંદરના પાદરમાં ખડકી દીધી ને છતાં મને ખબર પણ ન પડવા દીધી. આંખમાંથી અશ્રુઓની ધારા પડવા લાગી. સુદામાએ લાકડીને ફેંકી અને સુશીલાને કહ્યું, દેવી આ સંપત્તિ તમને મુબારક. આમાંથી એક પણ પૈસો હું વડીશ નહીં. અને ત્યાંથી જ વિદાય થયા છે સુદામા. શેષ જીવન ભગવાનના સ્મરણમાં વ્યતીત કર્યું અને મુક્તિની પ્રાપ્તિ કરી છે. આ છે ભગવાનની મિત્રતા. અને એટલે કહ્યું કે મિત્ર એસો કીજીએ ડાલ સરીખો હોય, સુખ में પાછળ પડી રહે और दुख में आगे हो. એમનું રાવ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. બોલીએ સદગુરુ દેવ કી જય. સાધુ અને સંતોનું આગમન એ સત્કર્મની સફળતા છે. અને આપણું સત્કર્મ તો સફળ થઈ જ ગયું છે, કારણ કે આપણે ત્યાં સંતો પધાર્યા અને સંતોના આશીર્વાદ. સંતો આવે એટલે એકલા ન આવે, એના આશીર્વાદ સાથે જોઈએ, એની આજુબાજુમાં ફરતા જોઈએ. અને આવે એટલે એને પછી હાથ ઊંચો કરીને ઘણા એમ કહેતા હોય કે આશીર્વાદ
આશીર્વાદ આપો, એને આપવાની જરૂર ન હોય એની આજુબાજુમાં જ હોય અને એ મળી જ જાય. એની નજીકમાં જાઓ એટલે મળી ગયા તમે, એ માગવાની જરૂર નથી. અને શ્રાપ આ તો બંને અંદરથી આવે છે, શ્રાપ અને આશીર્વાદ. આપણે એવું વર્તન કરીએ કે પેલા મુખમાંથી બોલવું ન પડે, આપોઆપ આપણને આશીર્વાદ મળી જાય. જાઓ, ભગવાન તમારું કલ્યાણ કરે. કઈ આપી દેવાથી આશીર્વાદ નથી મળતા. પૂછું, તમે બધા આશીર્વાદને લાયક છો, પણ હજી અમુક પેલું જે છે ને એ છોડી દે, છોડી દેવાનું. બાકી સંતોની નજીકમાં જાવ એટલે આશીર્વાદ હોય જ, એની બાજુમાં જ હોય. પાછો આનો સંગ ન કરે, એ નમ્ર વિનંતી છે યુવાનોને. અને ત્યારબાદ સુખદેવજી મહારાજ મૃગચર્મને બગલની અંદર દબાવીને વિદાય થયા. પણ પરીક્ષિત રાજાને કહ્યું, પણ કોણ સાંભળે? પ્રાણ બ્રહ્મરંધ્રની અંદર સ્થિર કર્યું છે, કેવળ ખોળિયું પડ્યું છે. મહારાજ ગયા, આ તરફથી તક્ષકનું આગમન થયું. તક્ષક બ્રાહ્મણના રૂપમાં આવતો હતો. રસ્તામાં એક અંગીરસ ગોત્રના બ્રાહ્મણ મળ્યા. બ્રાહ્મણે પૂછ્યું, અરે તક્ષકે પૂછ્યું, ભૂદેવ ક્યાં જાવ છો? કહ્યું, આ તક્ષક ડંખ મારવાનો છે પરીક્ષિત રાજાને, એને સજીવન કરવા જાવ છો. તક્ષકે કહ્યું, તમને સંજીવની મંત્ર આવડે છે? કહ્યું, હા. તક્ષકે કહ્યું, હું પોતે તક્ષક છું અને આ ઝાડને હું ડંખ મારું છું હમણાં. તક્ષકે પૂછ્યું કે ભાઈ તમે શું કામ એને સજીવન કરવા માટે જાઓ છો? ત્યારે પેલા બ્રાહ્મણે કહ્યું કે મને પૈસાની જરૂર છે અને એટલા માટે હું જાઉં છું, કે મને ઘણા બધા પૈસા મળે. તક્ષકે કહ્યું, બોલો કેટલા રૂપિયા જોઈએ છે, કેટલું ધન જોઈએ છે? જે જોઈએ માગો, હું આપું. અને ધન માગ્યું અને એનું વર્ણન કર્યું. અને ત્યારબાદ કૌરવો અને પાંડવોનું યુદ્ધ, અને પેલા અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્રોને હણ્યા, એની ચર્ચા કરી. ભીષ્મ સ્તુતિ, ભીષ્મ મહારાજે ભગવાનની જે સ્તુતિ કરી એનું વર્ણન કર્યું છે. અને ત્યારબાદ વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપી અને વનમાં મોકલ્યા. એ અને જન્મેજય રાજાના હાથમાં રાજ્ય, એ પરીક્ષિત રાજાના હાથમાં રાજ્ય સુપ્રત કરી અને પાંડવો હિમાલય મહારાજ રાજાના પ્રશ્નનો જવાબ આપે છે, એની ચર્ચા કરી. અને એમાં ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. અને ભગવાન સુધી પહોંચવાના જે 2 માર્ગોની મેં ચર્ચા કરી, એક વાંદરાનું બચ્ચું, એક બિલાડીનું બચ્ચું, આની ચર્ચા કરી. સ્થાન પોષણ ઉતયા મન્વંતર ઈશાનું કથા નિરોધો મુક્તિ આશ્રયા 10 લક્ષણને બતાવી અને દ્વિતીય સ્કંદને વિરામ આપી. ત્રીજા સ્કંદની અંદર ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ, એની અંદર કૃષ્ણ લીલાની ચર્ચા અને ભગવાને જે પૂતનાને મુક્તિ આપી એની કથા કહી છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંશયા પાયે દપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતો તતોન્યો કંવા દયાલુ શરણમ વ્રજે. ભગવાને પૂતના ભગવાનને મારવા આવેલી, એને ભગવાને મુક્તિ આપી. ભગવાન કેટલા દયાળુ છે. વિદુરજી અને ઉદ્ધવજીની વચ્ચે જે ચર્ચા થઈ એનું દર્શન કરાયું છે. અને ત્યારબાદ વિદુરજી મૈત્રેય મહારાજની પાસે ગયા અને એની પાસેથી જ્ઞાન માર્ગને જાણ્યો, એની ચર્ચા કરી. અને પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અને સ્વયંભૂ મનુ મહારાજ અને શત્રુપા દેવીનું ચરિત્ર, એના વંશમાં 5 સંતાનો, આકુતિ, પ્રસૂતિ, દેવહૂતિશ્ચ, પ્રિયવ્રત, ઉત્તાનપાદો. આ 5 સંતાનો, 3 પુત્રી અને 2 પુત્રો. એમાં દેવહૂતિના લગ્ન કરદમ મહારાજની સાથે થયા અને એમને ત્યાં જે પુત્ર થયા એ કપિલ ભગવાનના રૂપે પ્રાગટ્ય થયું. અને સાંખ્ય શાસ્ત્રનો પોતાની માતાને ઉપદેશ આપ્યો. એ કથાનું વર્ણન કરી અને ત્રીજા સ્કંદને વિરામ આપ્યો. ચતુર્થ સ્કંદને વિરામ આપ્યો. 5મા સ્કંદની અંદર વૃષભદેવજીનું ચરિત્ર બતાવ્યું. વૃષભદેવજીને ત્યાં ભરતજી થયા. 100 પુત્રો, એમાંના મોટા પુત્ર ભરતજી. ભરતજી પોતાના પુત્રને ગાદી સુપ્રત કરીને વનમાં ગયા, ગંડકી નદીના કિનારે તપ કરવા માટે. પણ મોહે એને ત્યાંય છોડ્યા નહીં. એક હરણમાં મોહ થયો. બીજો જન્મ એને હરણનો મળ્યો. હરણના જન્મમાં પણ આગલા જન્મની તપશ્ચર્યા યાદ હતી. આ જન્મની
અંદર કરેલું સત્કર્મ એ ક્યારેય વ્યર્થ જતું નથી મેરે ભાઈ બહેન. આગલા જન્મની અંદર એ સત્કર્મ તમને પાછું પ્રાપ્ત થાય છે. મૃત્યુના સમયે મનુષ્યનું ચિંતન થયું, વળી ત્રીજો જન્મ મનુષ્યનો થયો, બ્રાહ્મણને ત્યાં થયો, અને ત્યાં પણ યોગાનું યોગ એનું નામ ભરતજી એવું પડ્યું. પણ જડવત વર્તન કરતા હતા એટલે લોકો એને જડ ભરત કહેતા. અને ત્યારબાદ એમને પછી ખેતરમાં મોકલવામાં આવ્યા. એ પછી રહુગણ રાજાના ચરિત્રની કથા. ભરતજીએ રહુગણ રાજાને ઉપદેશ આપ્યો, જે કપિલ મુનિના આશ્રમે ઉપદેશ લેવા જતો હતો એને ભરતજીએ પોતે ઉપદેશ આપ્યો. અને એની અંદર ભવાટવી અને ખગોળ ભૂગોળનું વર્ણન કરી અને 5મા સ્કંદને વિરામ આપ્યો છે. 6ઠ્ઠા સ્કંદની અંદર અજામિલની કથાનું વર્ણન કર્યું છે. અજામિલનું નામ એ પોતાના દીકરા નારાયણનું નામ લેતો હતો અને નામ પ્રકરણ દ્વારા અજામિલે નારાયણ નામથી મુક્તિ મેળવી એની ચર્ચા કરી. અને ત્યારબાદ વૃત્રાસ એ વિશ્વરૂપ દ્વારા ઇન્દ્રએ નારાયણ કવચની વિદ્યા મેળવી એની વાત કહી અને વૃત્રાસુર ચતુશ્લોકીની ચર્ચા કરી છે. વૃત્રાસુરે જે ચતુશ્લોકી ભગવાનની પ્રાર્થના કરી, અસુર હતો છતાં એની ચર્ચાનું વર્ણન કરી અને ત્યારબાદ ચિત્રકેતુનું આખ્યાન બતાવ્યું અને દિતિ દ્વારા મરુદ્ગણોની ઉત્પત્તિની ચર્ચા કરી અને 6ઠ્ઠા સ્કંદને વિરામ આપ્યો છે. 7મા સ્કંદની અંદર પ્રહલાદજીના ચરિત્રનું વર્ણન કર્યું અને ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા અને પોતાના ભક્તને બચાવ્યો એની ચર્ચા કરીને અંતમાં યુધિષ્ઠિર મહારાજ અને નારદજીએ સ્તવ જાયતે પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. આપ સર્વના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ, કોટી કોટી વંદન. દરેકના હૃદયમાં પ્રભુ બિરાજમાન છે. એ પ્રભુના ચરણમાં વંદન કરી અને અંતમાં આવો આશ્રય લીલા છે એટલે અંતમાં આશ્રય કરી અને પછી આવેલ સંતો એમના આશીર્વાદ હું ને તમે બધાય લઈશું. પણ એક વખત ભગવાનના શરણે જઈએ. શરણે જતા પહેલા